તો જૂનાગઢમાં માળિયાહાટીના ગડોદર તાલુકા પંચાયતની બેઠકમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મુમતાઝબેન દલ દ્વારા અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચતા રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે। ત્યારે મહિલા ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવાના નિર્ણય બાદ કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે। તો કોંગ્રેસ તાલુકા પ્રમુખ માલદે પીઠિયાએ આ પર ઉગ્ર પ્રહારો કરતા જણાવ્યું કે ઉમેદવાર પર ધાક ધમકી અને પૈસાના જોરે દબાણ કરવામાં આવ્યું હતું। તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પરમાર તથા અન્ય આગેવાનો દ્વારા મુમતાઝબેન દલને ઉમેદવારી પરત ખેંચવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા। તો માલદે પીઠિયાએ વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે અને લોકશાહી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે। તેમના નિવેદન બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને તણાવનું વાતાવરણ સર્જાયું છે। જો કે આ આક્ષેપોને લઈને આમ આદમી પાર્ટી તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન પણ આપવામાં આવ્યું નથી। જો આક્ષેપો સાચા સાબિત થશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। મુમતાઝબેન દલ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાના પગલે ગડોદર તાલુકા પંચાયતની ચૂંટણી વધુ રસપ્રદ બની છે। આ ઘટનાએ સ્થાનિક સ્તરે રાજકીય નૈતિકતા, પારદર્શિતા અને લોકશાહી મૂલ્યો અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। હવે તમામની નજર આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા અને ચૂંટણી તંત્રની આગામી કાર્યવાહી પર ટકેલી છે। આજ દેશની અંદર લોકશાહી છે, ત્યારે માળિયા તાલુકાની અંદર લોકશાહીનું ખૂન કરવા માટે આમ આદમી પાર્ટીએ મારા ગડોદર સીટના ઉમેદવાર બેન શ્રી મુમતાઝબેન દલની ઉમેદવારી ધાક ધમકી રાતે ઉપાડી ગયા, ગોંધી રાખી, તેમજ સવારે આર્થિક વહીવટ પર જે પણ કરેલ હોય એ પ્રમાણે એમનું ફોર્મ પરત ખેંચાવેલ છે અને લોકશાહીનું આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। પહેલાં પિયુષભાઈ એવું કહેતા હતા કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મુસ્લિમોને ટિકિટ આપવામાં આવતી નથી, ત્યારે અમે મુસ્લિમ બિરાદરોને ગડોદર સીટ ઉપરથી બેન શ્રી મુમતાઝબેનને ટિકિટ આપવામાં આવી દલને, ત્યારે એક બાજુ વાતો કરનારા કે મુસ્લિમોને ટિકિટ આપવામાં નથી આવતી, બીજી બાજુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી એ બેનને આપવામાં આવી, નારી શક્તિને આપવામાં આવી, ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા એમને ઉપાડી ઓસલાવી, ગોંધી રાખી, રાત આખી આર્થિક વહીવટ, ધાક ધમકી જે પણ કર્યું હોય એ પ્રમાણે એમનું ફોર્મ ખેંચવામાં આવ્યું છે। હું આ માળિયાની જનતાને વિનંતી કરું છું કે યાદ રાખજો મિત્રો, આ સટ્ટા બટ્ટાની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં સરકાર આવ્યા પહેલાં આ તાલુકાની અંદર અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, ધાક ધમકી આપવામાં આવી રહી છે। આ તાલુકાની અંદર પહેલેથી ફોર્મ ખેંચાવવા માટે થઈને રાત દિવસ મહેનત કરી અને ધમકાવી, હેરાનગતિ કરી અને કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ ખેંચવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા 4 દિવસથી